નમસ્કાર 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 વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસની અંદર. વિદ્યાર્થી મિત્રો, દ્વિતીય સત્રાંત પરીક્ષા ખૂબ જ નજીક આવી રહી છે, તો આવા દો નહીં. એના માટે છે નવનીત કંપની દ્વારા છે સરસ મજાનું એક વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ છે તે તૈયાર કરવામાં આવેલું છે. આ જે વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ છે તેની તૈયારીઓ કરવા માટે એનું સોલ્યુશન આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર તમને મળી જવાનું છે. અગાઉના વિડીયોની અંદર આપણે પ્રશ્ન નંબર 1, પ્રશ્ન નંબર 2, પ્રશ્ન નંબર 3, પ્રશ્ન નંબર 4, પ્રશ્ન નંબર 5 ની અંદર ચેપ્ટર 5, 6, 7 અને 8 નું સોલ્યુશન કરી ગયા. આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પ્રશ્ન નંબર 5 નો ચેપ્ટર નંબર 12 નું સોલ્યુશન જોવાના છીએ. બરાબર છે, તો શરૂઆત કરીએ સોલ્યુશનની. તેની પહેલા તમારા માટે એક મહત્વની વાત, જો આપણી ચેનલ પર મૂકવામાં આવતા જે વિડીયો છે એ તમને જો ઉપયોગી લાગતા હોય, હેલ્પફુલ થતા હોય, તો તમારે કોમેન્ટની અંદર જણાવી દેવાનું છે OCC is the best. શું લખવાનું છે? OCC is the best. આવું તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનું છે. જો ઉપયોગી લાગતા હોય તો કોઈ તમને જબરજસ્તી છે નહીં. ઓકે, જોઈએ પહેલો સવાલ. ટૂંકનો લખો, ઓસાકાનો સુતરાઉ કાપડ ઉદ્યોગ. તો ઓસાકા છે તે જાપાનનું સુતરાઉ કાપડ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર છે. ક્યાંનું છે? જાપાનનું કેન્દ્ર છે. ઓકે, કારણ કે ગ્રેટ બ્રિટનના માન્ચેસ્ટર શહેરના સુતરાઉ કાપડના ધમધમતા ઉદ્યોગની જેમ ઓસાકામાં પણ સુતરાઉ કાપડનો ઉદ્યોગ મોટા પાયા પર વિકસ્યો છે. અહીં સુતરાઉ કાપડ ઉદ્યોગ વિકસવાના મુખ્ય કારણો આ પ્રમાણે છે. પેલું શું છે? ઓસાકાની ચારે બાજુએ વિશાળ મેદાનો આવેલા છે, તેથી સુતરાઉ કાપડના મિલોની સ્થાપના માટે સહેલાઈથી પૂરતી જમીનો મળી રહે. બીજું, જાપાનની ભેજવાળી આબોહવા સૂતરના વણાટ કાતણ માટે શું છે? ઉપયોગી છે. પછી યોડો નદી આવેલી છે, જ્યાંથી મિલો માટે પૂરતા પ્રમાણમાં શું મળી રહે છે? પાણી મળી રહે છે. ઓસાકાનું જાપાનનું સારું બંદર છે, તેથી કાચા માલની આયાત કરવાની અને તૈયાર માલને નિકાસ કરવાની સગવડ મળી રહે. જાપાનમાં કપાસનું ઉત્પાદન થતું નથી, તેથી ઓસાકાનો જે સુતરાઉ કાપડ ઉદ્યોગ છે એ સંપૂર્ણપણે આયાતી કાચા માલ પર આધારિત છે. અહીં ક્યાંથી મંગાવવામાં આવે કાચો માલ? તો કે ઇજિપ્ત, ભારત, ચીન અને USA માંથી કપાસનો પાક આયાત કરવામાં આવે છે. સુતરાઉ કાપડની ઊંચી ગુણવત્તા, વાજબી કિંમતના કારણે ઓસાકાના સુતરાઉ કાપડને દુનિયામાં સારું બજાર મળ્યું છે. આજે ઓસાકાના સુતરાઉ કાપડના ઉદ્યોગનું સ્થાન છે એ લોખંડ પોલાદ ઉદ્યોગ, યંત્ર સામગ્રી ઉદ્યોગ, જહાજ બાંધકામ ઉદ્યોગ, ઓટોમોબાઈલ ઉદ્યોગ, વિદ્યુત ઉપકરણ ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ, આ બધા ઉદ્યોગોએ લઈ લીધેલું છે. વિદ્યાર્થી મિત્રો, તમારી ધોરણ 3 થી 8 ની દ્વિતીય સત્રાંત પરીક્ષા નજીક આવી રહી છે, ત્યારે દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી કરવા માટે મોસ્ટ IMP પ્રેક્ટિસ પેપર છે આપણે લાવેલા છીએ. જો એના પ્રશ્નપત્ર એની પ્રેક્ટિસ કરવા માટે વિદ્યાર્થીઓ તમે મંગાવવા માંગતા હોય તો તમને રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટની અંદર મળવાના છે. એટલે ખાલી તમારે જેને પ્રિન્ટ કરાવવાની અને એમાંથી સરસ મજાની તમારી પ્રેક્ટિસ કરવાની, અને પ્રેક્ટિસ થઈ ગયા પછી એનું સોલ્યુશન જે હોય એ સોલ્યુશન સાથે તમારે એને શું કરવાનું? સરખાઈ લેવાનું, જેથી કરીને તમે પરીક્ષાની સારી એવી તૈયારી કરી શકો. એક વિષયનું પેપર મંગાવવું હોય માત્ર 20 રૂપિયા કિંમત છે. અને જો આ વિડીયો કોઈ શાળા, ક્લાસીસ કે સંસ્થાના સંચાલક મિત્રો, શિક્ષક મિત્રો જોઈ રહ્યા હોય અને એને પોતાની શાળા અને પોતાના શાળાના લોગો કે ક્લાસીસના લોગો સાથે જો પેપર બનાવડાવવા હોય તો એ પણ બનાવી આપવામાં આવશે. એક વિષયનું પ્રશ્નપત્રની કિંમત માત્ર 20 રૂપિયા રાખવામાં આવી. ક્યાંથી મળી જશે? તો કે 70 46 22 22 54 આ કોન્ટેક્ટ નંબર આપેલો છે, ત્યાંથી તમે મેળવી શકો છો. આગળ જોઈએ બીજો સવાલ કે ઉદ્યોગોનું વર્ગીકરણ કરો. તો જોઈએ ઉદ્યોગોનું વર્ગીકરણ કે કુદરતી સંસાધનો, કાચા માલના સ્ત્રોતો અને માલિકીના ધોરણના આધારે ઉદ્યોગોને નીચે દર્શાવેલા જૂથમાં વહેંચવામાં આવે છે. પેલું છે કુદરતી સંસાધન આધારિત ઉદ્યોગ. તો કુદરતી સંસાધન આધારિત ઉદ્યોગમાં કોણ હોય? તો કે પશુપાલન હોય, ડેરી ઉદ્યોગ હોય, માંસ ઉદ્યોગ હોય, ઊન ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ, જંગલ ઉદ્યોગ, મરઘા બતકા સંવર્ધન, રેશમી કીડા સંવર્ધન, મધમાખી સંવર્ધન, યાંત્રિકીકરણ આધારિત ઉદ્યોગ વગેરે ઉદ્યોગોનો સમાવેશ થાય છે. આ બધા ઉદ્યોગો કુદરતી સંસાધન આધારિત હોય. બીજું છે કાચા માલના સ્ત્રોતો પર આધારિત ઉદ્યોગ. એની અંદર આપણને 5 ભાગ આપેલા છે કે કૃષિ આધારિત ઉદ્યોગ. એમાં પેલું શું છે? કૃષિ આધારિત.
તો ભાઈ એ ઉદ્યોગો એનો કાચો માલ આપણને ક્યાંથી મળતો હોય? કૃષિ ખેતીમાંથી મળતો હોય. જેમ કે ખાદ્ય સામગ્રી ઉદ્યોગ, સુતરાઉ કાપડ ઉદ્યોગ, રેશમી કાપડ ઉદ્યોગ, શણિયું કાપડ ઉદ્યોગ, ખાંડ ઉદ્યોગ, ખાદ્ય તેલ ઉદ્યોગ વગેરે બનાવવાના ઉદ્યોગો કૃષિ આધારિત ઉદ્યોગો છે. પછી બીજું પશુ આધારિત ઉદ્યોગો, તેમાં શું આવશે? દૂધ અને તેની બનાવટનો ઉદ્યોગ, પછી માંસ ઉદ્યોગ, ચર્મ ઉદ્યોગ, પશુ આધારિત ઉદ્યોગો છે. પછી ત્રીજું છે સમુદ્ર આધારિત ઉદ્યોગો, તેમાં શું આવશે? મત્સ્ય પ્રસંસ્કરણ એટલે કે માછલા ઉછેરવાનો ઉદ્યોગ અને મહાસાગરમાંથી મળતા ખનિજનો ઉપયોગનો થાય છે. પછી વન આધારિત ઉદ્યોગ, તો આ ઉદ્યોગમાં કાગળ ઉદ્યોગ આવે, લુગદી બનાવવાનો ઉદ્યોગ આવે, વન ઔષધીય ઉદ્યોગ આવે, ફર્નિચર, ઇમારતોના નિર્માણ માટેના ઉદ્યોગો, આ બધી વસ્તુ આવશે. પછી ખનિજ આધારિત ઉદ્યોગમાં શું આવશે? તો કે લોખંડ, પોલાદ, તાંબુ ગાળણ ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ, રસાયણ ઉદ્યોગ, એલ્યુમિનિયમ ગાળણ ઉદ્યોગ, આ બધા ઉદ્યોગો છે તે ખનિજ આધારિત ઉદ્યોગની અંદર આવશે. કોમેન્ટ કરવાની છે, ભૂલાય નહીં. શું કોમેન્ટ કરવાની છે? ઓકે. આગળ જે માલિકીના ધોરણના આધારે ઉદ્યોગના સાર્વજનિક, ખાનગી, સહકારી અને સંયુક્ત ક્ષેત્રમાં વહેંચી શકાય. તો જોઈએ સાર્વજનિક ક્ષેત્ર, આ ક્ષેત્રના ઉદ્યોગમાં માલિકી અને તેનું સંચાલન સરકાર હસ્તક હોય છે. દાખલા તરીકે હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ અને સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ. પછી બીજું શું છે? તો કે ખાનગી ક્ષેત્ર, તો કે આ ક્ષેત્રના ઉદ્યોગનું સંચાલન વ્યક્તિ અને વ્યક્તિઓના સમૂહ દ્વારા થાય છે. દાખલા તરીકે ટિસ્કો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વગેરે. પછી સહકારી ક્ષેત્રના, તો કે આ ક્ષેત્રના ઉદ્યોગો છે કાચા માલના ઉત્પાદકો કે કામદારો અથવા તો બંનેના અધિકારોમાં હોય છે અને તેમને ચલાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે અમૂલ, આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ ડેરી, પછી મધર ડેરી અને ખાંડની મિલો, આ બધા ઉદ્યોગો તેની અંદર આવશે. ચોથું છે સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો, તો કે આ ક્ષેત્રના ઉદ્યોગોની માલિકી સરકારની અને વ્યક્તિની અથવા તો સરકાર અને વ્યક્તિની કે વ્યક્તિઓની સમૂહની હોય છે અને તેના દ્વારા સંચાલન થાય. દાખલા તરીકે મારુતિ સુઝુકી લિમિટેડ. ત્યારબાદ ત્રીજો સવાલ છે કયો ઉદ્યોગ મુખ્યત્વે આધુનિક ઉદ્યોગના કરોડરજ્જુ તરીકે ઓળખાય છે? શા માટે? 4 મુદ્દા લખવાના છે. તો ભાઈ લોખંડ પોલાદ ઉદ્યોગ છે આધુનિક ભારતના ઉદ્યોગ નહીં શું કહેવાય છે? કરોડરજ્જુ કહેવાય છે. કેમ? તો કે આપણા ઉદ્યોગની ઘણી બધી ચીજ વસ્તુઓ શેમાંથી બને? પોલાદમાંથી બનેલી હોય અથવા તો પોલાદમાંથી બનેલા ઓજારો અને મશીનોમાંથી બનેલી હોય. પછી બીજું વહાણો, રેલગાડીઓ, પરિવહનના અન્ય સાધનો, આ બધી જ વસ્તુઓ છે લોખંડ પોલાદમાંથી બને. સોય, સેફ્ટી પિન કે ટાંકણીથી માંડીને કદ્દાવર જે યંત્રો હોય એ બધી વસ્તુ શેમાંથી બને? લોખંડમાંથી બને. ખનિજ તેલના કુવાનું સારકામ છે, ખનિજ તેલના કુવાનું સારકામ પોલાદમાંથી બનાવેલા મશીનો વડે કરવામાં આવે. પછી પોલાદમાંથી બનેલી જે પાઇપલાઇનો હોય એના દ્વારા પેટ્રોલિયમનું પરિવહન કરવામાં આવે. પછી જમીનમાંથી ખનિજોનું ખોદકામ છે તે પોલાદના ઉપકરણો વડે થાય. પછી ખેતી માટેના ઓજારોના મોટા ભાગના પોલાદના હોય. મોટી ઇમારતોનું જે માળખું સ્ટ્રક્ચર હોય તે પોલાદનું બનાવવામાં આવે. સંરક્ષણની શસ્ત્ર સામગ્રી લોખંડ પોલાદમાંથી બનાવાય છે. આ ઉપરાંત બીજા અનેક ઉદ્યોગના વિકાસ આધાર પણ લોખંડ પોલાદ ઉદ્યોગ પર રહેલો છે. આમ ઉપરયુક્ત કારણોને લીધે લોખંડના પોલાદના ઉદ્યોગને આધુનિક ઉદ્યોગનો મેરુદંડ અથવા તો કરોડરજ્જુ કહેવામાં આવે છે. પછી બેંગલુરુ અને કેલિફોર્નિયા માહિતી ઉદ્યોગની વચ્ચે શી સમાનતાઓ છે? તો જવાબ આવશે બેંગલુરુ ક્યાં છે? ભારતમાં છે. કેલિફોર્નિયા ક્યાં છે? તો કે યુએસ અમેરિકામાં આવેલું છે. બંને દેશોના ભૌગોલિક સ્થાનને કારણે તેમની વચ્ચે માહિતી ટેકનોલોજી ઉદ્યોગમાં શું છે? સમાનતા સર્જાય છે. કેવી રીતે? તો કે બેંગલુરુ અને કેલિફોર્નિયાના બે સોફ્ટવેર વ્યવસાયીઓ છે એક જ યોજના એટલે કે એક પ્રોજેક્ટ ઉપર કામ કરતા હોય. તો બેંગલુરુમાં કામ કરતી સ્મિતા જ્યારે સૂઈ જાય ત્યારે કેલિફોર્નિયાની સિલિકોન વેલીમાં કામ કરતી ડેની દિવસ દરમિયાન કરેલા કામની માહિતી સંદેશો છે એ કોને કરે? સ્મિતાને કરે. કેટલાક કલાક પછી બેંગલુરુમાં રહેતી સ્મિતા છે તેના કાર્યાલય પહોંચી ડેનીએ મોકલેલા સંદેશા મુજબ દિવસ દરમિયાન કામ કરીને પોતાના કાર્યનું ફરીથી પરિણામ છે ફરીથી ડેનીને મોકલે. આ રીતે સંવાદ અને કાર્ય એક સાથે જાય કે જાણે કે બંને કર્મચારીઓ એક જ કાર્યાલયમાં એક સાથે બેસીને કામ કરતા હોય તેવી એવું લાગે. આમ બેંગલુરુ અને કેલિફોર્નિયા વચ્ચે છે માહિતી ટેકનોલોજી ઉદ્યોગની શું છે? સમાનતાઓ સર્જાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ તમારું ચેપ્ટર નંબર 12 નું સંપૂર્ણ સોલ્યુશન. મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર.
ત્યાં સુધી તમારે એક કામ કરવાનું છે. સોલ્યુશન યોગ્ય લાગ્યું હોય, સાચું લાગ્યું હોય, જો તમને ઉપયોગી થયું હોય તો કોમેન્ટમાં એક વાત લખવાની છે. કઈ વાત લખવાની છે? ચાલો લખીને બતાવી દો. આગળના વિડીયોમાં મળીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.